એકવાર નામદેવજી કીર્તન કરતા હતા અને એટલા બધા નાચવા લાગ્યા કે તેમના પગમાં પહેરેલી મોજડી ક્યાંક ઉડીને દૂર પડી ગઈ. નામદેવજી તો ભાન ભૂલ્યા હતા. કહેવાય છે કે ભગવાન પાંડુરંગ પોતે એ મોજડી ઉઠાવીને લાવ્યા અને નામદેવજીના પગ પાસે મૂકી દીધી, જેથી તેમના ભક્તને કાંકરો ન વાગે. જ્યારે નામદેવજી ભાનમાં આવ્યા અને આ જોયું ત્યારે તેઓ શરમાઈ ગયા. તેમણે કહ્યું, પ્રભુ, તમે મારા ચપ્પલ ઉપાડો. ભગવાને હસીને જવાબ આપ્યો, જે ભક્ત મારું નામ પોતાના હૃદયમાં ઉપાડીને ફરે છે એના ચપ્પલ ઉપાડવામાં મને કોઈ જ નાનપ નથી. પ્રભુપાદજી સમજાવતા કે જેમ એક પિતા પોતાના નાનકડા બાળકને ખભા ઉપર બેસાડે છે, તેમ ભગવાન પોતાના ભક્તોની સેવા કરવામાં આનંદનો અનુભવ કરે છે. જેમ ભગવાને અર્જુનના રથના સારથી બનવાનું સ્વીકાર્યું, જેમ ભગવાને મહારાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં મહેમાનોની એઠી પતરાળીઓ ઉઠાવવાનું કાર્ય કર્યું, તેમજ નામદેવજીના ચપ્પલ ઉઠાવીને ભગવાને એ સાબિત કર્યું કે તેઓ ભક્તવત્સલ છે. ભગવાનનું નામ અને ભગવાન બંને અભિન્ન છે. જ્યારે નામદેવજી કીર્તનમાં મગ્ન હતા ત્યારે તેઓ સાક્ષાત ભગવાનના સંપર્કમાં હતા. જે વ્યક્તિ ભગવાનના પવિત્ર નામને જીવનમાં ધારણ કરે છે તેની રક્ષા કરવાની જવાબદારી ભગવાન સ્વયં ઉપાડી લે છે. હરે કૃષ્ણ.